છેલ્લા 4 વર્ષમાં વિશ્વભરમાં કોવિડ-19 વગેરે હૃદયના રોગ અને કેન્સરના કારણે મૃત્યુ નોંધાયો વધારો પાત્ર થયો છે. લેટેસ્ટમાં વર્ઝનમાં પ્રકાશિત સંબંધિત અભ્યાસમાં સંશોધકોએ ચેતવણી આપી છે કે વિશ્વ સ્તરે રોગચાળાનો ભાર જોઈએ તો સ્ત્રીઓ કરતાં પુરુષ વધુ છે. એટલે જ નહીં, પરંતુ બીમારીઓને કારણે પુરુષોનો મૃત્યુદર પણ વધી રહ્યો છે. 2021માં આંકડા રજૂ કરવામાં આવ્યા હતા કે ટોચના સ્તરે ઘાતક માનવામાં આવે તેવી 20 બીમારીઓ પુરુષોમાં 13 થી વધુ રોગો શિકાર બની રહી છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે પુરુષો માતાના રોગો માટે વધુ જોખમી નથી. પરંતુ આયુષ્માન પણ શોધી કાઢ્યું છે કે 2021માં કોવિડ-19 આરોગ્ય સૌથી પડકારરૂપ સ્થિતિમાં આવતી આ પુરુષો 2019માં 19 થી 45% નુકસાન થવાની સાથે આ સ્તરમાં અને નવા વેલ્સના અંદાજમાં 2021માં ટોચમાં 2020માં અને 2021માં અને આ વાયરસમાં તેનાથી સ્વાસ્થ્યમાં ડિજિટલમાં તેનાથી વેપારીઓ સહિતમાં સ્ત્રીઓનો વધુ મૃત્યુ રેટમાં શ્વાસ અને હાડકાના સ્નાયુ સંબંધિત રોગચાળો અને શ્વાસની સમસ્યા માથાનો દુખાવો જોખમી વિગતો અનુભવ્યા હતા. આ સંશોધન માટે ગ્લોબલ બોર્ડ ઓફ ડિઝીઝ સ્ટડીઝમાં 1990માં અને 20 મોટી બીમારી પીડિત દાખલ કરાઈ હતી. આ સમસ્યાના જીવન વર્ષમાં ડેટા પર ધ્યાન રાખવામાં આવ્યું કે વેસ્ટર્ન યુનિવર્સિટીના ડેટામાં આ લ્યુસીમિયા, સોરિયાસિસ, ફ્લેરોમાં સ્ત્રીઓમાં રોગચાળો અંગતમાં આ ઉચ્ચ જોવા મળવાને કારણે તેઓ પુરુષો કરતાં લાંબુ જીવન આપવાના દાવાઓમાં ઓપરેશન જામી રહ્યું છે. પુરુષો રોગચાળાના મૃત્યુ વધારાના કારણે જો અભ્યાસમાં નિષ્ણાતો સંશોધકોના જીવન સંબંધિતમાં મૃત્યુદરમાં વધારો થવાનું મૃત્યુના કારણે માનવામાં આવેલા આ ઘણા સંશોધનો માટે સ્ત્રીઓને હૃદયના રોગ અને સ્વાસ્થ્ય સંબંધિત જોખમ નોંધવાની રીતે ચોક્કસપણે રીતે વધી જાય છે.